છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે ઘેરનો મેળો યોજાતો હોય છે, જેમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો પક્ષ એક બાજુ મૂકીને આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, જે પરંપરાઓ છે, તેને જીવંત કરવા માટે ત્યાં પહોંચતા હોય છે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ આ ઘેરના મેળામાં સાંસ્કૃતિક નૃત્યો કરતા નજરે પડે છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સાથે ભાજપના સાંસદ જશુ રાઠવા છે તે ઘેરના મેળામાં પહોંચ્યા। ત્યારે શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હોળીનો પર્વ પૂર્ણ થયો છે ને હોળીના પર્વ પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઘેરનો મેળો યોજાતો હોય છે, જે સમગ્ર દેશભર નહીં પરંતુ વિશ્વમાં પણ આ મેળો જાણીતો છે। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ ઘેરના મેળામાં ઉમટતા હોય છે ને આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરાઓને જીવંત કરવામાં આવતી હોય છે ને આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાથી લોકો આ ઘેરના મેળામાં પહોંચતા હોય છે। ત્યારે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોતાના સાગરીતો સાથે ઘેરના મેળામાં પહોંચ્યા હતા। સાથે વાત કરીએ તો કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા પણ ઘેરના મેળામાં જોવા મળ્યા હતા। ત્યારે આ તમામ અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। ઘેરના મેળામાં આદિવાસી સમાજની સંસ્કૃતિની વાત તેમના દ્વારા કરવામાં આવી ને શું કહી રહ્યા છે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા, કેમ કે તેઓ આ વખતે ઘેરૈયા નથી બની શક્યા। છેલ્લા 4-5 વર્ષથી તેઓ ઘેરૈયા બનતા હતા, પણ કોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં ન આવી। તે બાદ તેમણે શું કહ્યું તે સાંભળો। આજે છોટાઉદેપુરના કવાંટ ખાતેના ઐતિહાસિક ઘેરના મેળામાં અમે સૌ આવ્યા છે। અહીંયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ અને વિદેશના પણ અનેક લોકો આ મેળામાં આવે છે। આ મેળો એ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રૂઢિપ્રથા, આદિવાસીઓના પોશાક, ઓજારો, વાજિત્રો અને બધા જ એનું એક ઉત્સવ છે, એમાં બધાનું પ્રદર્શન થાય છે। ત્યારે અમે પણ નથી જાણતા અને એનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। અને આ ઘેરનો મેળો એટલા માટે કહેવું પડે છે કે જે ફસલી હોળી પતે અને તરત આ ઘેરનો મેળો થાય છે। અને આ ઘેરના મેળામાં ખૂબ ઉત્સાહ સાથે ઢોલના તાલે, શરણાઈની તાલે બધા જ લોકો આજે અહીંયા પોતાના પહેરવેશમાં છે અને એ રીતે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। મારે જે પ્રકારે ડેડિયાપાડામાં પ્રતિબંધ છે, આ વખતે મને આસાન અપેક્ષા હતી, એટલે મેં નામદાર હાઈકોર્ટમાં રજા માટે મૂક્યું હતું કે ભાઈ હું પણ ઘેરિયા બનું છું અને ઘેરિયા બનીને મારા ગામમાં અમે પણ ઘેર ઉઘરાવીએ છીએ। ત્યારે ઘેરિયા બનવા માટેની રજા મને નામદાર કોર્ટે નથી આપી, જેથી કરીને હું ઘેરિયા નથી બન્યો, પણ મારી પાલણી મેં કરી હતી અને નારિયેળ પણ મેં મારા ગામની હોળીમાં મોકલાવી આપ્યું હતું। ત્યારે એક ભક્તિ, એક શ્રદ્ધા અને એક આસ્થા હોય છે, અમારી એક પાલણી હોય છે, માનતા હોય છે અને ફસલી હોળી તરીકે અમે ઉજવણી કરીને આવા ઘેરના મેળામાં ફરતા હોઈએ છીએ। ત્યારે આજે અમને કવાંટ ખાતે આવીને બધા જ, ભલે મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવ્યા, પણ કવાંટ ખાતે આવ્યા છે ત્યારે અહીંયા પણ આદિવાસી સમાજ એટલો જ પ્રેમ અમને કરે છે। ત્યારે અહીં આવીને પણ અમારા ડેડિયાપાડાના લોકો જેવો અહેસાસ અમને થયો છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને। તેઓ કહી રહ્યા છે કે તેમના પર જે કેસ થયો હતો તેના કારણે તેમના પર તેમના ગામમાં જવા પર પ્રતિબંધ હતો, તેને લઈને તેમણે કોર્ટમાં રજૂઆત પણ કરી હતી, અરજી પણ કરી હતી, જોકે કોર્ટે એ વસ્તુ માન્ય ન રાખી, તેના કારણે આ વખતે તેઓ ઘેરૈયા ના બની શક્યા। સાથે જ આ મામલે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે પણ સાંભળો। હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ભરાતો આ ઘેરનો મેળો વર્ષોથી અમારા પૂર્વજો પણ મેળો કરતા આવ્યા છે, મારા દાદા કરતા આવ્યા છે, અમે પણ મેળો કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર પક્ષાપક્ષીથી પર રહીને આદિવાસી સમાજ કાયમ માટે એકત્ર થાય છે અને પોતાના ઢોલ ત્રાસા શરણાઈ વગાડીને આનંદ લૂંટે છે।
અહીંયા પધારેલી આદિવાસી પ્રજાને, યુવાનોને, વડીલોને બધાને મારા પરિવાર તરફથી આ ઘેરની મંગલ શુભકામનાઓ પાઠવું છું. વર્ષોથી પરંપરા જે ચાલી રહી છે એ પરંપરાને જાગૃત રાખી, જીવંત રાખી, આદિવાસી પ્રજામાં એક સારો મેસેજ જાય, આદિવાસીઓ એક રહે, પોતાની સંસ્કૃતિ જાળવી રાખે, એનો એક આ ઉદ્દેશ છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને. તેમણે આદિવાસી સમાજની પરંપરા અને આ ઘેરના મેળામાં રહેલો વિશેષ મહત્વ તેની વાત કરી છે. અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો જોડાયા છે. તેને લઈને આ ઘેરના મેળામાં એક અલગ જ રોનકનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.